નવસારી જિલ્લાના ચીખલી ખાતે નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જિલ્લા કક્ષાની 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ગૌરવભરી ઉપસ્થિતિમાં આન બાન અને શાન સાથે હર્ષોલ્લાસપૂર્વક યોજાઈ હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવતા સમગ્ર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રાષ્ટ્રધ્વજની સલામી આપ્યા બાદ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ માત્ર ઉજવણી નથી, પરંતુ સંવિધાનના મૂલ્યોને આત્મસાત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવાનો અવસર છે. તેમણે ઉમેર્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકાર, સમાજ અને નાગરિક સૌએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી અને મજબૂત નેતૃત્વને કારણે ભારતે આત્મનિર્ભરતા, ટેકનોલોજી, માનવબળ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક વિશ્વસનીયતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે તેમ જણાવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય સુશાસન, વિકાસ અને જનકલ્યાણના માર્ગે દ્રઢપણે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું કે સ્વસ્થ, સલામત અને સુરક્ષિત ગુજરાતનું નિર્માણ સરકારની પ્રાથમિકતા છે. સાથે ઔદ્યોગિક અને શહેરી વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ઉર્જા, ખેડૂતો, મત્સ્યોદ્યોગ, પર્યટન વિકાસ વગેરે વિકાસલક્ષી યોજનાઓનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે તથા મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, 108 ઇમરજન્સી સેવા તેમજ વિવિધ અભિયાનો અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાંની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિની ભરપૂર નૃત્ય, ગીત અને નાટ્ય રજૂઆતો કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં એબી સ્કૂલ ચીખલી, જીવન સાધના હાઈસ્કૂલ ખૂંદ તથા દાય ઇટાલિયા કન્યા શાળા ચીખલીને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે પુરસ્કૃત કરાયા હતા.